10માં અભ્યાસ કરો છો અને આઈએમપી પ્રશ્નોની રાહ જુઓ છો તો આપણે અહીંયા તમામ પાઠોના જે આઈએમપી પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો તમારે કામ શું કરવાનું છે? આ આઈએમપી પ્રશ્નો છે, આ આઈએમપી પ્રશ્નો જેટલા પણ અહીંયા લખેલા છે એ આઈએમપી પ્રશ્નોનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. શું કરવાનું છે? પહેલાં સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ના હોય ને તો તમારા ચોપડાની અંદર આ પ્રશ્નો છે એને નોંધી દેજો, જેથી પરીક્ષાની અંદર તમે આ પ્રશ્નો તૈયાર કરશો તો તમારે 80માંથી 75+ ગુણ આવશે. તો ચલો આપણે આ થઈ ગઈ આ વિડીયોની અંદર તમને મળવામાં આવતા જેટલા પ્રશ્નો છે આપણે ચેપ્ટર દીઠ પ્રશ્નો તો કાઢેલા જ છે. સાથે સાથે અહીંયા આપણે ભાગ 1 બનાવવાનો પ્રયત્ન કરેલ છે. આ છે એ મિત્રો આઈએમપી પ્રશ્નનો ભાગ 1 છે. બાકીના ભાગોની અંદર આપણે ચર્ચા કરીશું. તો અહીંયા ભાગ 1ની અંદર આપણે અડધા ચેપ્ટરો લીધા છે. અડધા ચેપ્ટરો લીધેલા છે અને અડધા ચેપ્ટરો ભાગ 2ની અંદર આવશે. તો એની ચિંતા તમારે કરવાની નથી. તમને અહીંયાથી બધા જ વિષયોનું મટીરિયલ મળશે. પરીક્ષા આવવાની તૈયારી છે, તમને બધા જ વિષયોના અહીંથી આઈએમપી પ્રશ્નો મળી જવાના છે. આજના વિડીયોની અને આજના વિડીયોનો પહેલો પ્રશ્ન, ચેપ્ટર નંબર 1માંથી માત્ર તમારે આટલા પ્રશ્નો તૈયાર કરીને પરીક્ષામાં જવાનું છે. પહેલો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. આ વિઘટન પ્રક્રિયા આઈએમપી છે. કદાચ જો તમને પરીક્ષામાં પૂછે તો ચોપડીની અંદર એક આકૃતિ આપેલી છે વિઘટન પ્રક્રિયાની, તો આકૃતિ પણ છાપી મારે તો તમારે એ પ્રક્રિયા સમજવાની વિઘટન પ્રક્રિયા છે. બીજા નંબરનો પ્રશ્ન મિત્રો એ છે કે આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો. આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો. આ પાઠ વિશેની જો ડિટેલ માહિતી તમારે જોઈતી હોય તો પ્રકરણ નંબર તમે 4 વાંચશો તો એમાં તમને 4 અને 3 પ્રકરણ નંબર 3 અને 4 વાંચશો તો તમને એમાંથી આ પ્રશ્ન મળી રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજા નંબરમાં તમારે પ્રશ્ન તૈયાર કરવાનો થશે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ત્યાર પછી તમારે ચોથા નંબરનો પ્રશ્ન લખવાનો રહેશે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. તો આ થઈ ગયા પ્રશ્ન નંબર 4. પ્રશ્નો તમારે મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવાના જ છે. સાથે સાથે 5મા નંબરનો પ્રશ્ન છે એ વિભાગ ડીમાં પૂછાય એવો છે. જો શું કહે છે, સમતોલિત રાસાયણિક સમીકરણોની વ્યાખ્યા આપો. એટલે કે સમતોલિત રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે સમતોલિત કરો, બેલેન્સ કરવાની વાત કરી છે. અહીંયા ઉદાહરણ તરીકે Fe+H2O ઇટ ગિવ્સ Fe3O4+H2 અણુમાં તબક્કાવાર રીતે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત કરો. આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો છે. વિભાગ ડી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. આ બધા જ પ્રશ્નો રેડી કરીને જવાના છે એટલે તમારા માર્ક્સ મળી જશે તમને. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 6. આમાંથી તૈયાર કરવાનો છે કે નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ સમીકરણોની બેલેન્સ કરવાના છે. એટલે અહીંયા પહેલો જુઓ, આ સમીકરણ છે કે HNO3 + Ca2O2 ઇટ ગિવ્સ Ca2NO3 + H2. પછી બીજું છે કે NaOH + H2SO4 ઇટ ગિવ્સ Na2SO4 + H2O. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન એ છે કે NaCl + AgNO3 ઇટ ગિવ્સ AgCl + NaNO3. BaCl2 + H2SO4 ઇટ ગિવ્સ BaSO4 + HCl. ચેપ્ટર નંબર 1માં વિડીયો સારો લાગતો તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક તો મિત્રો શેર કરજો. કારણ કે તમારા મિત્રને પણ ક્યાંક વિજ્ઞાનમાં આઈએમપી પ્રશ્નો શોધતો હોય તો એને સીધા મળી રહે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર વાત કરીશું. એ ચેપ્ટર છે એસિડ, બેઝ અને સાર. ચેપ્ટરનું નામ છે એસિડ, બેઝ અને સાર. આ એસિડ, બેઝ અને સારમાંથી તમારે આટલા જ પ્રશ્નોની તૈયારી કરવાની છે. જોઈએ કયા કયા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન છે કે એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મો જણાવો. એટલે તમારે એસિડ અને બેઝના 4 ભૌતિક ગુણધર્મો લખવાના છે. કેવા ગુણધર્મો? દાખલા તરીકે એસિડ સ્વાદે ખાટા હોય છે. એવી જ રીતે આવા જે ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન છે પીએચ માપક્રમ વિશે માહિતી આપો. પીએચ માપક્રમ વિશે માહિતી આપો. આ પ્રશ્ન તૈયાર કરીને જજો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે આપણા રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ સમજાવો. એમાં તમારે આ પેટા પ્રકારો તૈયાર કરવાના છે. તમારા ઘર આંગણે માટીની પીએચ, આપણા શરીરમાં પીએચ અને પીએચ ફેરફારના કારણે દાંતમાં થતું ક્ષયન અથવા દાંતનું સડવું. તો આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે આપણા રોજિંદા જીવનમાં. ત્યાર પછી તમારા માટે કોષ્ટક 2.3 છે
એમાં કેટલાક કુદરતી એસિડ આપ્યા છે, આ કુદરતી એસિડ તૈયાર કરવાના છે જે એમસીક્યુ અથવા ખાલી જગ્યામાં પૂછાશે. એમસીક્યુ અથવા ખાલી જગ્યામાં કોષ્ટક 2.3 તૈયાર કરવાનો થાય છે. ત્યારથી મિત્રો આપણે આગળ વધીએ અને આગળ વાત કરીશું ટોટલ પ્રશ્નો. આમાંથી ઘણા પ્રશ્નો પૂછાશે. તો કે સારણ એટલે શું અને સારની પીએચનું મહત્વ લખો. આ એક તૈયાર કરવાનો છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ લખો અને સમજાવો. ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન તૈયાર કરવાનો છે. વિરંજન પાવડરની બનાવટ લખી અને વિરંજન પાવડરના ઉપયોગો જણાવો, અથવા તમારે એકલા ઉપયોગો તૈયાર કરશો તો પણ 2 માર્ક્સ મળી જશે. ત્યાર પછી બેકિંગ સોડાના ઉપયોગો જણાવો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે અને આ પ્રશ્ન તો ઘણી વખત પૂછાયો છે, એટલે મોસ્ટ આઈએમપી. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ લખી અથવા પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ લખો અને તેના ઉપયોગો જણાવો. આવો પ્રશ્ન પૂછાય તો તમારે આનો જવાબ લખવાનો થશે. આપણે ટોટલ 2 પ્રકરણો જોયા અને જો મિત્રો તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોમાં કોમેન્ટમાં તમારે જે પ્રતિસાદ લખવો હોય એ પ્રતિસાદ લખવાનો જ છે કે તમને આ વિડીયોના આઈએમપી પ્રશ્નો કેવા લાગે છે. અહીંયા વાત કરીશું ધાતુ અને અધાતુ નામનું પ્રકરણ નંબર 3. આના આઈએમપી પ્રશ્નો કયા કયા છે ને કયા કયા તમે તૈયાર કરીને જશો. તો અહીંયા વાત કરીએ કે ધાતુ તત્વો છે અથવા ધાતુઓના 4 ગુણધર્મો જણાવો અથવા ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. આવો પ્રશ્ન પૂછાય તો આપણે લખવાનું છે. અધાતુ તત્વના 4 ભૌતિક ગુણધર્મો જણાવો. પછીની પ્રક્રિયા છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ ઉદાહરણ આપો. એટલે આ પ્રશ્ન ઉષ્માક્ષેપકનો છે. જો તમે આ પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 1 તૈયાર કરો તો પણ ચાલે. ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન છે કે પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા શ્રેણી એટલે શું? ધાતુઓની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા લખો. આ પ્રશ્ન છે એ પણ તમારે આઈએમપી કરીને જવાનો છે. એટલા માટે કરીને જવાનો છે કે આમાંથી તમને એમસીક્યુ પણ પૂછાશે. મિત્રો યાદ રાખજો, આમાં મોટા પ્રશ્નોનો સમાવેશ થાય છે, નાના પ્રશ્નોનો સમાવેશ થાય છે અને વિકલ્પ અને ખાલી જગ્યાના જે પ્રશ્નો પૂછાય છે એ પણ આમાંથી આવી જશે. એટલે આ પ્રશ્નો છે તમને ક્યાંક લાગતું હશે કે આઈએમપીમાં અઢળક છે, તો મિત્રો આઈએમપીની અંદર 2 ગુણના પણ પ્રશ્નો મળશે, તમને 3 ગુણના પણ પ્રશ્નો મળશે અને 4 ગુણના પણ પ્રશ્નો મળશે. એટલે આપણે ચેપ્ટર વાઇઝ આ તમામ પ્રશ્નોના ગુણભારના આધારે નક્કી કરેલ છે. ચાલો આપણે આગળ વાત કરીએ મિત્રો. અને આગળ છે કે NaCl અણુમાં આયનીય સંરચના લખો અથવા તો NaCl તત્વમાં આયનીય સંયોજન બનાવો. ત્યાર પછી આપણે આગળ ભણીએ. આગળ તમારો પ્રશ્ન તૈયાર કરવાનો છે. એ પ્રશ્ન છે 6 નંબરમાં. આયનીય સંયોજનના ગુણધર્મો લખો અથવા જણાવો. આ પ્રશ્ન એક વખત પરીક્ષામાં પૂછાયો છે, એટલે મિત્રો તમારે તૈયાર કરવાનો જ છે. ત્યાર પછી 7મા નંબરનો પ્રશ્ન એ છે કે ભુંજન અને કેલ્સિલેશનની રાસાયણિક પ્રક્રિયા સમજાવો. અથવા તમને પ્રશ્ન પૂછાય કે ભુંજન અને કેલ્સિલેશનની જે પ્રક્રિયા છે એમની વચ્ચેનો તફાવત લખો તો પણ આ પ્રશ્ન લખવાનો થશે. ત્યાર પછી થર્મિટ પ્રક્રિયા એટલે શું સમજાવો. જો આ પ્રશ્ન છે ને વાંચજો મિત્રો, ચોપડીમાં આપેલ છે. કારણ કે જો તમને અહીંયા પ્રશ્ન પૂછાશે થર્મિટ પ્રક્રિયા એટલે શું સમજાવો તો તમે ક્યાંય જોયો નહીં હોય આવો શબ્દ, એટલે આ શબ્દ તમારા માટે નવો છે. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષાઓની દ્રષ્ટિએ છે. ધાતુઓના શુદ્ધિકરણ માટે વપરાતી વિદ્યુત વિભાજ્યની જે ઘટના છે એ દર્શાવો. આ પ્રશ્ન સાથે કરજો. આ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી છે. તો સારણ અટકાવવા માટેના 4 ઉપાયો જણાવો. સારણ અટકાવવા માટેના 4 ઉપાયો જો તમે ના તૈયાર કરીને જાઓ ને તો તમે મૌખિક રીતે આ પ્રશ્નનો જવાબ છે એને તમે લખી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે આગળ સરસ મજાની રજૂઆત કરીશું. તમને વિડીયો સારો લાગતો તો વિડીયો લાઇક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની છે. ચલો તો આપણે આગળ ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજન નામનું જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો તૈયાર કરવાના છે. તો અહીંયા જુઓ, પહેલો સહસંયોજક બંધ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. બીજા નંબરમાં પ્રશ્ન છે કે સંયોજકતા એટલે શું? કાર્બન પરમાણુની સંયોજકતા સમજાવો. પછી તમારે તૈયાર કરવાનો છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનની સંયોજનોની સમજ આપો. ચોથા નંબરનો પ્રશ્ન તમારે એ લખવાનો છે કે બંધારણીય સમઘટક એટલે શું સમજાવો. સમાનધર્મી શ્રેણી વિશે માહિતી આપો. ત્યાર પછી અહીંયા કે કાર્બન સંયોજનોના નામકરણ કરવાની જે પદ્ધતિ છે
એ પદ્ધતિ તૈયાર કરવાની છે. અહીંયા વાત કરીએ કે આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા આ પણ તૈયાર કરવાનો છે. ટોટલ અહીંયાથી આટલા 10 પ્રશ્નો એક ચેપ્ટરના તમે તૈયાર કરીને જશો તો તમારે ફરીવાર ક્યાં જોવું પડશે નહીં. પછી યોગશીલ પ્રક્રિયા વિશે માહિતી આપો આવો પ્રશ્ન પૂછાય તો તૈયાર કરવાનો છે. ઇથેનોલના ગુણધર્મો જણાવો આવો પ્રશ્ન હોય તો પણ આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. ઇથેનોલની 2 રાસાયણિક પ્રક્રિયા સમજાવો. તો અહીંયાથી તમારે આટલા પ્રશ્નોની તૈયારી કરવાની થશે. મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા હો તો ચેનલની લિંક છે અને શેર કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લો. અને કોમેન્ટની અંદર તમારે મિત્રો લખવાનું છે કે તમને આ વિડીયો સારો લાગે છે તો કે લખવાનું છે તમારે. તમને જે ફાવે એ પણ તમારે હર હર મહાદેવનો નાદ એક વખત કરી દેવાનો છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ મહાદેવનું નામ એક વખત તમે કોમેન્ટમાં લખી દેજો, હર હર મહાદેવ. તો આ થઈ ગયા આપણે ટોટલ 4 પ્રકરણો જોયા અને 4 પ્રકરણોમાંથી આટલા પ્રશ્નો બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રકરણ નંબર 4 માંથી મોટા પ્રશ્નોમાં પૂછાય એવા પ્રશ્નો. તો મોટા પ્રશ્નોમાં પહેલો તૈયાર કરવાનો છે સાબુ અને તેના પ્રક્ષાલકો અથવા સાબુના હાઇડ્રોકાર્બનમાં ઓગળવામાં આવતી મિશેલની સંરચના છે એ પણ તમારે આઈએમપી કરવાની છે. એ પેલું જે ચોપડી તમે ખોલશો મિત્રો તો ચોપડીની અંદર અહીંયા સરસ મજાના એક વાદળી રંગના ચાર્ટમાં તમને આપેલું છે. વાદળી રંગનું એક આવું ડ્રો કરેલું છે. આની અંદર તમને આ મિશેલની ઘટના આપેલી છે. બ્યુટેનોનના 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેના ક્રિયાશીલ સમૂહો તમારે સમજાવવાના છે. એ કાર્બોક્સિલિક એસિડ છે, બીજા નંબરમાં આલ્ડીહાઇડ, ત્રીજા નંબરમાં કીટોન સમૂહ અને ચોથા નંબરની અંદર આલ્કોહોલ સમૂહ છે. આ આપણે આ પ્રશ્નોની જે સમજૂતી છે અને એની વિશે માહિતી તમારે લખવાની છે. એટલે આ થઈ ગયા આપણે મોટા પ્રશ્નોની ચર્ચા. ત્યાર પછી પ્રશ્ન છે નેક્સ્ટ પ્રશ્ન તરફ. આ પાર્ટ છે ને એ મોસ્ટ આઈએમપી છે. આ પાર્ટમાંથી ઘણું પરીક્ષાની અંદર પૂછાશે. લગભગ 14 જેટલા માર્ક્સનું આમાંથી પૂછાય છે. 14 ગુણ ધારીને બેસી જવાનું. પહેલો પ્રશ્ન છે પોષણ એટલે શું અને તેના પ્રકારો જણાવો. એટલે પોષણ એટલે શું અને પોષણના પ્રકારો જણાવો. તો પોષણના મુખ્યત્વે 2 પ્રકાર છે. કયા કયા છે? સ્વાવલંબી અને સ્વયંપોષી સજીવો અને પરાવલંબી એટલે કે બીજા ઉપર નિર્ભર કરતા સજીવો. મોટો પ્રશ્ન પૂછાય કે પોષણની વ્યાખ્યા આપી અને સ્વાવલંબી પોષણ પદ્ધતિ વિશે સમજ આપો. ત્યાર પછી આ પણ પ્રશ્ન કરવાનો છે કે અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો. એમસીક્યુમાં તમને પ્રશ્ન પૂછાય કે અમીબામાં પોષણ મેળવવાની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, કોષીય ઘનભક્ષણની પ્રક્રિયા કહેવાય છે. કોષીય ઘનભક્ષણ. આ કોષીય ઘનભક્ષણની બાબત છે એ કરવાની રહેશે. તો અમીબામાં પોષણ મેળવવા માટે જે પદ્ધતિ વપરાય છે એને કોષીય ઘનભક્ષણ કહેવામાં આવે છે. મનુષ્યના પાચન ક્રિયા માટેની પાચન પદ્ધતિ એટલે કે મનુષ્યનું પાચન તંત્ર સમજાવો. આ પ્રશ્ન છે. શ્વસન એટલે શું? મનુષ્ય શરીરમાં થતા શ્વસન વિશેની માહિતી આપો. જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત લખો. મનુષ્ય હૃદયની આકૃતિ સહ સમજ આપો. એટલે કે માનવ હૃદય આકૃતિ સહ સમજાવો. આવો પ્રશ્ન કરવાનો છે. તૈયાર? તો આટલા પ્રશ્નો થઈ ગયા. એના પછી આપણે આગળ વધીએ. લસિકા તંત્ર એટલે શું તેના વિશે સમજ આપી મિત્રો અને લસિકા વિશે સમજાવો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. 2 માર્ક્સ માટે તૈયાર કરી લેવાનો છે. ધમની અને મહાશિરા વચ્ચેનો તફાવત એટલે કે ધમની અને શિરા વચ્ચેનો તફાવત તમને પૂછાય એ લખવાનું છે કે ધમની અને શિરા વચ્ચેનો તફાવત આપો. ત્યાર પછી વનસ્પતિનામાં ખોરાક અને પાણીના વહન વિશેની સમજૂતી આપો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. ઉત્સર્જન એટલે શું? માનવ શરીરમાં ઉત્સર્જન સમજાવો. આ પ્રશ્ન તૈયાર કરવાનો. માનવ હૃદયની જે આકૃતિ છે, માનવ હૃદયની આકૃતિ, આ માનવ હૃદયની આકૃતિ તમારે દોરતા શીખી લેવાની છે. કારણ કે આમાં તમને જો આ પ્રશ્ન નહીં પૂછાય, સમજૂતીનો પ્રશ્ન નથી પૂછાતો, તો પ્રશ્ન એવો પૂછાશે કે માનવ હૃદયની આકૃતિ નામ નિર્દેશક સહ સમજાવો. એટલે તમારે હૃદયની આકૃતિ દોરવાની છે અને હૃદયના 4 ભાગો છે. ડાબું શેપક, ડાબું કર્ણક, જમણું શેપક, જમણું કર્ણક, મહાધમની શિરા. આ જે છે એ બાબતો અહીંયા દર્શાવવાની છે, એના ભાગો. ત્યાર પછી માનવ ઉત્સર્જન તંત્રની આકૃતિ નામ નિર્દેશક દોરો અથવા તો માનવ ઉત્સર્જનની નામ નિર્દેશક આકૃતિ દોરો.
આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. ત્યાર પછી આપણે આગળ વધીશું. પાઠ નંબર આગળ છે, એનું નામ છે નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ અને સંકલનમાંથી આટલા જ પ્રશ્નો તૈયાર કરો. આના બહારનો કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. ચેતાકોષની આકૃતિ દોરી તેના વિવિધ ભાગોની સમજૂતી આપો. પરાવર્તી ક્રિયાનો અર્થ આપી મિત્રો. પરાવર્તી ક્રિયાના કોઈ પણ 3 ઉદાહરણ આપો. આ પ્રશ્ન તૈયાર કરશો તો મજા આવશે. પરાવર્તી કમાન સમજાવી અને કરોડરજ્જુની પરાવર્તી કમાન સમજાવો. આ પણ એક તૈયાર કરજો. ત્યાર પછી છે જુઓ, ત્યાર પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેજ બદલાયું છે એટલે એને આગળ લઈ જઈએ. મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને ચેતાતંત્રના જે ભાગો છે આ ભાગો વિશેની સમજૂતી આપો. ભાગો વિશેની સમજૂતી આપો એટલે કે સમજૂતી આપવાની થશે. માનવ મગજ વિશે સમજ આપો અથવા માનવ મગજ વિશે સમજાવો અથવા તો મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્યો સાથે સમજાવો. આ પ્રશ્ન કરવાનો તૈયાર. વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. વનસ્પતિમાં અંતરસ્રાવો વર્ણવો અથવા વનસ્પતિના અંતરસ્રાવોના નામ અને તેની અસરો જણાવો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. અને મનુષ્યની વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્રાવો વિશે સમજ આપો. આ તમારે આટલા પ્રશ્નો તૈયાર કરવાના છે. આના પછીના જે ચેપ્ટરો છે, જેમ કે બધા પ્રશ્નો લઈશું તો વિડીયો લાંબો બની જશે. જુઓ અહીંયા પ્રશ્નો ઘણા બધા લીધેલા છે. તો મિત્રો આજનો આ ભાગ 1 અને ભાગ એમાં તમે શું શું સમજ્યા એની થોડી આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા આપણે મિત્રો ભણ્યા કયા? તો અહીંયા આપણે જોયો સામાન્ય એટલે કે વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયમાં આપણે આઈએમપી પ્રશ્નો સમજ્યા. શું સમજ્યા મિત્રો? આઈએમપી પ્રશ્નો સમજ્યા. અને આઈએમપી પ્રશ્નો તમને કેવા લાગે છે આ આઈએમપી પ્રશ્નોનો પ્રતિસાદ તમારે આપવાનો છે. સાથે સાથે આ આઈએમપી પ્રશ્નો છે એ તમારે તમારા ચોપડાની અંદર લખી દો, લખવાના છે. આ ચોપડામાં લખ્યા પછી તમારે શું કરવાનું છે? આ આઈએમપી પ્રશ્નોનો એક હેન્ડ રિટન તમારા શબ્દોમાં એક શું બનાવવાનો મિત્રો? ચોપડો બનાવવાનો છે. અને આ ચોપડો છે એ પરીક્ષામાં વાંચવાનો. પરીક્ષા સમયે આ ચોપડો વાંચવાનો છે. તો આ હતો આજનો વિડીયો. મિત્રો તમને સારો લાગ્યો હોય તો વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો. અને સાથે સાથે ચેનલને હજુ તમે સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે, સબસ્ક્રાઇબ કરી લો. વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું પાર્ટ 2 સાથે. એમાં આપણે વિજ્ઞાનના પાર્ટ 2 એટલે કે બાકીના જે વધેલા ચેપ્ટરો છે એના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું.